નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. અમારી વિશેષ રજૂઆત સાથે હું છું સિદ્ધિ. આજે વાત કરીશું ઓપરેશન શક્તિની. આજથી 22 વર્ષ પહેલા ભારતે એક એવું સાહસિક પગલું ભર્યું જેની કલ્પના આખી દુનિયાએ નહોતી કરી. 11 મે 1998ના રોજ ભારતે પોખરણ પાર્ટ 2 એટલે કે ઓપરેશન શક્તિ હાથ ધરી દુનિયાને પોતાની તાકાતનો પરચો કરાવ્યો. દુનિયા આશ્ચર્યમાં હતી અને દુશ્મન ભયભીત. ભારતે દેખાડી દીધું કે તેની તરફ ઉઠનારી નજરને સાંખી નહીં લેવાય. સાથે જ દુનિયાને ભરોસો અપાવ્યો કે બિન પરમાણુ રાષ્ટ્રોએ ગભરાવાની જરૂર નથી. મે 1998 એક એવો દિવસ જેના ઉલ્લેખ વિના ભારતના ઇતિહાસની તવારીખ અધૂરી છે. જગ્યા હતી રાજસ્થાનની પોખરણ ટેસ્ટ રેન્જ. ભારતના પરમાણુ વૈજ્ઞાનિકો સેનાના અધિકારીઓનો યુનિફોર્મ પહેરીને એક નાના આર્મી બંકરમાં આકરી ગરમીમાં પરસેવાથી રેબઝેબ થઈને બેઠા હતા. 43 ડિગ્રી તાપમાનને ભૂલીને એક જ વાતની રાહ જોવાઈ રહી હતી કે ક્યારે એ સમય આવશે જ્યારે તેમની વર્ષોની સાધના સફળ થશે. રાહ જોવાઈ રહી હતી કે ભારત ક્યારે પરમાણુ દેશોની હરોળમાં આગળ પડતું સ્થાન મેળવશે અને ક્યારે એ સાધના પૂરી થઈ. ભારતે પોતાનું બીજું પરમાણુ પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું. આ સાથે જ વિશ્વ ફલક પર ભારતનું સ્થાન બદલાઈ ગયું. Today at 15:45 hours India conducted 3 underground nuclear tests in the Pokhran range. These tests conducted today were with a fission device, a low yield device and a thermonuclear device. દેશના પરમાણુ વૈજ્ઞાનિકો માટે 1998નો એ ઉનાળો પડકારજનક હતો. દુનિયાભરની જાસૂસી એજન્સીઓની નજર બચાવીને તેમણે પોતાનું પરમાણુ મિશન પૂર્ણ કરવાનું હતું. અમેરિકાના સેટેલાઇટ અને CIA તેમના પર સતત નજર રાખીને બેઠા હતા. પણ ભારતીય વૈજ્ઞાનિકોએ એટલી સાવધાનીથી પોતાના મિશનને અંજામ આપ્યો કે અમેરિકાના સેટેલાઇટ અને CIAને એની જાણ પણ ન થઈ કે ભારતમાં શું થઈ રહ્યું છે. તત્કાલીન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી અને મિસાઇલ મેનના નામે જાણીતા વૈજ્ઞાનિક APJ અબ્દુલ કલામના નેતૃત્વમાં આ એક એવું અભિયાન હતું જેણે દુનિયાને ભારતની તાકાતનો પરચો કરાવ્યો. દુનિયાને ભારતની તાકાત દેખાડનાર આ ઓપરેશનને નામ અપાયો ઓપરેશન શક્તિ. આ પહેલા ભારતે 1974માં પોતાનું પહેલું પરમાણુ પરીક્ષણ પણ પોખરણમાં જ કર્યું હતું, જેને ઓપરેશન સ્માઇલિંગ બુદ્ધા નામ આપવામાં આવ્યું. 1974ના પરમાણુ પરીક્ષણ બાદ ભારતે પરમાણુ બોમ્બ બનાવવાની ક્ષમતા તો મેળવી લીધી, પણ તેને વાસ્તવિક ઓળખ પોખરણ 2ના પરીક્ષણ બાદ જ મળી. આ પરીક્ષણ બાદ ભારત પરમાણુ સંપન્ન રાષ્ટ્રોની શ્રેણીમાં સામેલ થઈ ગયો. 11 મે 1999ના રોજ સફળ પરમાણુ પરીક્ષણ કર્યાના 2 દિવસ બાદ એટલે કે 13મી મેના રોજ ભારતે વધુ 2 પરમાણુ પરીક્ષણ કર્યા. ત્યારબાદ તત્કાલીન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ ભારતને પરમાણુ શક્તિ સંપન્ન દેશ જાહેર કર્યો. આ સાથે જ ભારત દુનિયાનો 6થો પરમાણુ શક્તિ સંપન્ન દેશ બની ગયો. 1999 પછી આ ખાસ દિવસને દેશમાં નેશનલ ટેકનોલોજી દિવસ તરીકે મનાવાય છે, કેમ કે આ દિવસે ભારતે ટેકનોલોજી ક્ષેત્રે એક નવો મુકામ હાંસલ કર્યો હતો. ભારતના પરમાણુ પરીક્ષણથી દુનિયાભરના દેશો ચોંકી ગયા તો કેટલાકે તીખી પ્રતિક્રિયા પણ આપી. જો કે ભારતે સ્પષ્ટ કર્યું કે આ પરીક્ષણનો ઉદ્દેશ શાંતિપૂર્ણ હેતુઓ માટે છે, પરમાણુ હથિયારો બનાવવા માટે નહીં. જો કે અહીં ભારતના પરમાણુ કાર્યક્રમના ટૂંકા ઇતિહાસને પણ સમજી લેવો જરૂરી છે. બીજા વિશ્વયુદ્ધ બાદ દુનિયાના પરમાણુ સંપન્ન દેશોએ પરમાણુ બિન પ્રસાર સંધિ કરીને દુનિયાને 2 ભાગમાં વહેંચી લીધી. એક ભાગમાં એવા દેશ હતા જેઓ પરમાણુ તાકાત સંપન્ન હતા, જ્યારે બીજા જૂથમાં એવા દેશો હતા જેમની પાસે પરમાણુ તાકાત નહોતી. જો કે આ ભેદભાવને જોતા ભારતે પોતાનો પરમાણુ કાર્યક્રમ શરૂ કરવાનો નિર્ધાર કર્યો. આ માટે 1945માં ડોક્ટર હોમી જહાંગીર ભાભાએ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચની સ્થાપના કરી. 1962માં ભારત ચીન યુદ્ધ બાદ ભારતના પરમાણુ કાર્યક્રમને ગતિ મળી.
1964 ચીને પરમાણુ પરીક્ષણ કરીને ભારતની ચિંતા વધારી. 1965 ભારત પાકિસ્તાનના યુદ્ધ બાદ ભારતને પરમાણુ સંપન્ન દેશ બનાવવાના પ્રયાસો તેજ થતા ગયા. આગળ જતા ભારતનો પરમાણુ કાર્યક્રમ ડોક્ટર વિક્રમ સારાભાઈ અને રાજા રમન્ના જેવા વૈજ્ઞાનિકોના હાથમાં આવ્યો અને ભારતે 1974માં પોતાનું પહેલું પરમાણુ પરીક્ષણ તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીના નેતૃત્વમાં કર્યું. આ અભિયાનને નામ અપાયું ઓપરેશન સ્માઇલિંગ બુદ્ધા. ઓપરેશન સ્માઇલિંગ બુદ્ધા નામ અપાયું તેની પાછળનું કારણ એ હતું કે આ પરીક્ષણ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ હતું. દુનિયાની 5 મહાસત્તાઓ બાદ ભારત છઠ્ઠો દેશ બન્યો હતો જેની પાસે પરમાણુ તાકાત હતી. પોખરણ 1 અને પોખરણ 2 વચ્ચે એક મોટી સમાનતા એ હતી કે બંને ઓપરેશન અંગે દુનિયાને કોઈ જાણ ન હતી. પોખરણ 2 ટેસ્ટ બાદ ભારતે દુનિયા સમક્ષ એક સ્પષ્ટતા એ પણ કરી હતી કે હવે તેને વધુ પરમાણુ પરીક્ષણની જરૂર નથી. જરૂર પડે લેબોરેટરીમાં કોમ્પ્યુટર ટેસ્ટના માધ્યમથી ટેસ્ટ કરીશું. ભારતે 1974માં કરેલા પહેલા પરમાણુ પરીક્ષણ બાદ આંતરરાષ્ટ્રીય દબાણ તેમજ અન્ય કારણોસર 24 વર્ષ સુધી આ ક્ષેત્રમાં વધુ કંઈ ન થયું. જો કે આ દરમિયાન 1998માં અટલ બિહારી વાજપેયી ભારતના પ્રધાનમંત્રી બન્યા અને તેમણે ભારતને પરમાણુ તાકાત બનાવવાનો નારો આપ્યો. પ્રધાનમંત્રી બન્યાના 2 મહિનામાં જ વાજપેયીજીએ વૈજ્ઞાનિકોને બીજા પરમાણુ પરીક્ષણના નિર્દેશ આપ્યા. પૂર્વ રાષ્ટ્રપતિ અને પરમાણુ વૈજ્ઞાનિક ડોક્ટર એપીજે અબ્દુલ કલામ અને રાજગોપાલ ચિદમ્બરમને આ અભિયાનના સંયોજક બનાવવામાં આવ્યા. તેમની સાથે ડોક્ટર અનિલ કાકોદકર સહિત 8 વૈજ્ઞાનિકોની ટીમ બનાવવામાં આવી. આ કાર્યક્રમમાં સેનાની એન્જિનિયર્સની રેજિમેન્ટની પણ મદદ લેવાઈ. વૈજ્ઞાનિકોના અથાગ મહેનત અને ટેકનોલોજીના વિકાસના કારણે ભારતની પરમાણુ ક્ષમતા એક ઊંચાઈ સુધી પહોંચી ચૂકી હતી. સાથે જ દુનિયાને એ દેખાડી દેવાનો પણ સમય હતો કે કોઈ દેશની તાકાતને ઓછી ન આંકે. આ જ કારણસર પોખરણ 2 ને ઓપરેશન શક્તિ નામ અપાયું. આખરે એ દિવસ પણ આવી ગયો જ્યારે ભારતે દુનિયાને દેખાડી દીધું કે તે પરમાણુ સંપન્ન દેશ બની ગયો છે. 11 મે અને 13 મે 1998ના રોજ ભારતે પોખરણમાં બીજું પરમાણુ પરીક્ષણ કર્યું. આ પરીક્ષણમાં કુલ 5 પરમાણુ ડિવાઇસનું પરીક્ષણ કરાયું. આ પરીક્ષણની સફળતા માટે પ્રધાનમંત્રી વાજપેયીએ આખી ટીમને અભિનંદન પાઠવ્યા. अभिनंदन होना चाहिए वैज्ञानिकों का, उन इंजीनियरों का जिन्होंने पोखरण में जो कुछ हुआ उसे सफलतापूर्वक करके दिखाया. DRDO and DAE have effectively and efficiently coordinated and integrated their respective technological strength in the national mission to confront the country with the capability to vacate the nuclear threats. પ્રધાનમંત્રી વાજપેયી પોતે પરમાણુ પરીક્ષણ બાદ પોખરણ ટેસ્ટ રેન્જમાં ગયા જ્યાં તેમણે પરમાણુ પરીક્ષણના સ્થળને નિહાળ્યો હતો. જો કે ભારતની સફળતા સામે દુનિયાના કેટલાક દેશોએ વાંધો ઉઠાવ્યો. જો કે એક ભારત એક પરમાણુ દેશ સંપન્ન બની ચૂક્યો હતો. હવે સવાલ એ ઉભો થાય કે 1974માં ભારતે જે સફળ પરમાણુ પરીક્ષણ કર્યું હતું તો 1998માં કેમ બીજા પરીક્ષણની જરૂર પડી? એ કયા પરિબળો હતા જેમણે ભારતને પરમાણુ તાકાતના મોરચે આગળ વધવા પ્રેરણા આપી? જોઈએ અહેવાલમાં. મે 1974ના દિવસે પોતાના પહેલા ભૂમિગત પરમાણુ પરીક્ષણ સાથે જ ભારત પરમાણુ સંપન્ન દેશોની હરોળમાં સામેલ થઈ ગયું. એ વખતના પરીક્ષણને પણ ઘણું ગોપનીય રખાયો હતો. કોઈને તેનો અણસાર પણ ન આવવા દેવાયો. તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ આ પરીક્ષણને શાંતિપૂર્ણ ઉદ્દેશો માટે કરાયેલું પરીક્ષણ ગણાવ્યું હતું અને ત્યારબાદ પોતાના કાર્યકાળમાં બીજા પરીક્ષણને ક્યારેય મંજૂરી ન આપી. ત્યાં સુધી કે રાજીવ ગાંધી પણ પરમાણુ પરીક્ષણથી બચતા રહ્યા. જો કે અટલ બિહારી વાજપેયીએ જ્યારે પ્રધાનમંત્રી બન્યા તો તેમણે પરમાણુ પરીક્ષણ માટે મંજૂરી આપી દીધી. જો કે તે સમયે દુનિયાભરના દેશો પરમાણુ બિનપ્રસાર સંધિને લઈને ભારત પર દબાણ વધારી રહ્યા હતા. એવું પણ કહેવાય છે કે અમેરિકાને ભારતના પરમાણુ પરીક્ષણનો અણસાર આવી ગયો હતો અને એટલે જ
તે પોખરણ ટેસ્ટ રેન્જ અને ભારતીય સેના તેમજ વૈજ્ઞાનિકો પર નજર રાખીને બેઠો હતો. તેમ છતાં 11 મેના દિવસે ભારતે પરમાણુ પરીક્ષણ કરી લીધું. આટલું જ નહીં, તેના 2 દિવસ બાદ વધુ 2 પરમાણુ પરીક્ષણ કરાયા. તત્કાલીન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ જ્યારે પરમાણુ પરીક્ષણની માહિતી આપી ત્યારે તેમણે આ પરીક્ષણ પાછળ કારણો પણ દુનિયાને જણાવ્યા. આ વાત તેમણે સંસદમાં પણ કહી. क्या आत्मरक्षा की तैयारी तभी होगी जब खतरा होगा? अगर तैयारी पहले से हो तो जो खतरा अगर आने वाला है तो खतरा भी दूर हो जाएगा. खतरा अमल में नहीं आएगा. और इसीलिए हमने परमाणु परीक्षण करने का फैसला किया. हमारे कार्यक्रम का अंग है, उसमें लिखा हुआ है. વાજપેયીએ પરમાણુ પરીક્ષણ માટેના કારણોમાં જે ખતરાનો ઉલ્લેખ કર્યો તે બહુ સૂચક છે. આ શબ્દને આત્મરક્ષા અને વ્યૂહાત્મક ઉપયોગ સાથે સીધી રીતે લેવા દેવા છે. એમાં પણ પાકિસ્તાન અને ચીન જેવા પાડોશી દેશો હોય ત્યારે પોતાની સલામતીની વ્યવસ્થા અગાઉથી જ કરી રાખવી હિતાવહ છે. વાજપેયીએ ભલે આ બાબત સ્પષ્ટ ન કહી, પણ તેમના નિવેદનમાં આ બાબતો ગર્ભિત હતી. અહીં એ પણ જાણવું જરૂરી છે કે 1996માં વાજપેયી જ્યારે પહેલીવાર પ્રધાનમંત્રી બન્યા ત્યારે તેઓ પરમાણુ પરીક્ષણ કરાવવા માંગતા હતા, પણ તેમની સરકાર ટકી ન શકી. જાણકારોનું માનીએ તો તે સમયે પરમાણુ પરીક્ષણ અત્યંત જરૂરી બન્યું હતું, કેમ કે તે સમયે CTBT એટલે કે પરમાણુ પરીક્ષણ પર પ્રતિબંધ મુક્તિ સંધિની માંગ પર જોર હતી. ભારતે તરત નિર્ણય લેવાનો હતો, કેમ કે જો ભારત CTBT પર હસ્તાક્ષર કરી દે તો ભારતને પછી ક્યારેય પરમાણુ પરીક્ષણ કરવાની તક ન મળી હોત. બીજી તરફ જો ભારત આ સંધિ પર હસ્તાક્ષર ન કરત તો તેના માટે પણ ભારતે દુનિયાને જવાબ આપવો પડ્યો હોત. આ સંજોગોમાં ભારત ક્યારેય પરમાણુ પરીક્ષણ ન કરી શક્યો હોત. જો કે વાજપેયી પરમાણુ પરીક્ષણની જરૂરિયાતને સમજી ગયા હતા, કેમ કે ભારતની એક તરફ ચીન અને બીજી તરફ પાકિસ્તાન, આ બંને દેશો ભૂતકાળમાં ભારતને યુદ્ધ માટે મજબૂર કરી ચૂક્યા હતા. જેને જોતા વાજપેયીએ આખરે પરમાણુ પરીક્ષણનો નિર્ણય લીધો. આ માટે તેમણે વૈશ્વિક દબાણની પણ પરવા ન કરી. પરમાણુ પરીક્ષણની સાથે જ વાજપેયીએ દુનિયા સામે સ્પષ્ટતા કરી હતી કે ભારત ક્યારેય પહેલા પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ નહીં કરે. ભારત બિન પરમાણુ રાષ્ટ્રો સામે ક્યારેય પરમાણુ હથિયારોનો ઉપયોગ નહીં કરે. સાથે જ ભવિષ્યમાં પણ પરમાણુ પરીક્ષણ પર ભારતે રોક લગાવી દીધી હતી. सचमुच में पोखरण में हम एक और परीक्षण कर सकते थे. लेकिन जब हमें लगा कि वैज्ञानिक तकाजा पूरा हो गया है तो उस परीक्षण को हमने छोड़ दिया. एटमी हथियार रक्षा के लिए भी हो सकता है. પોખરણમાં પરીક્ષણ માટેનું બીજું એક કારણ હતું પાડોશી દેશો તરફથી મળતો પડકાર. ચીન અને પાકિસ્તાન સાથેના યુદ્ધ બાદ સ્વરક્ષણના મોરચે ભારતની ચિંતા વધી હતી. 1964 બાદ ચીન અનેક વખત પરમાણુ પરીક્ષણ કરી ચૂક્યું હતું અને ભારત પાસે એ વાતની પણ માહિતી હતી કે ચીન પાકિસ્તાનને પરમાણુ સંપન્ન દેશ બનવા મદદ કરી રહ્યું છે. ભારતના પરમાણુ કાર્યક્રમના જનક હોમી જહાંગીર ભાભાથી લઈને વૈજ્ઞાનિકો, સુરક્ષા વિશેષજ્ઞો તેમજ સેનાએ સરકારોને સ્પષ્ટ કહ્યું હતું કે પરમાણુ તાકાતનો ડર બતાવ્યા વિના દુશ્મનને સીધું રાખી ન શકાય. તેથી પરમાણુ શક્તિ હાંસલ કરવી અત્યંત જરૂરી છે અને આ જ કારણ હતું કે ઇન્દિરા ગાંધીએ પ્રધાનમંત્રી બન્યા બાદ પરમાણુ કાર્યક્રમને આગળ ધપાવ્યો હતો. એટલે જ અટલ બિહારી વાજપેયીના કાર્યકાળમાં ચરમસીમાએ પહોંચ્યો હતો પરમાણુ કાર્યક્રમ. પોખરણ 2 પરીક્ષણ બાદ ભારતે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ટીકાનો સામનો કરવો પડ્યો. અમેરિકાએ ભારત પર આર્થિક, સૈન્ય અને ટેકનોલોજીને લગતા પ્રતિબંધ લાદી દીધા. બ્રિટન, જાપાન અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોએ પણ આવું જ કર્યું, પણ વાજપેયી આ માટે તૈયાર હતા. સંસદમાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ આંતરરાષ્ટ્રીય દબાણને જોતા નીતિઓ નથી બનાવતા. તેમણે કહ્યું હતું કે ખતરો આવે તે પહેલા તેનો સામનો કરવાની તૈયારી હોવી જોઈએ, જેથી જોખમને ટાળી શકાય. અને વાજપેયીની આશંકા સાચી સાબિત થઈ. પોખરણ 2ના 15 દિવસ બાદ એટલે કે 28 અને 30 મેના રોજ પાકિસ્તાને 2 પરમાણુ પરીક્ષણ કર્યા. આ સાથે જ સાબિત થઈ ગયું
કે પાકિસ્તાન પરમાણુ શસ્ત્રોના મોરચે પહેલેથી જ તૈયાર હતો. તે ફક્ત ભારતના પરીક્ષણની રાહ જોઈ રહ્યો હતો. ઓપરેશન શક્તિ એટલે ભારતની તાકાત. આ તાકાતનો પરચો વિશ્વને ભારતે 2 વખત પરમાણુ પરીક્ષણ કરી દુનિયાને પોતાની તાકાત તો બતાવી દીધી, પણ સાથે જ વૈશ્વિક મોરચે પડકારોનો સામનો કરી તેની કિંમત પણ ચૂકવવી પડી. જો કે સમય જતાં ભારતે પોતાનું કદ એટલું વધારી દીધું કે આજે દરેક પડકારનો લોપ થઈ ગયો છે. માં જ્યારે ભારતે પરમાણુ તાકાત હાંસલ કરી ત્યારે દુનિયા ચોંકી ગઈ. એવું કહેવાયું કે આ પરીક્ષણ 1968ની પરમાણુ અપ્રસાર સંધિનું ઉલ્લંઘન છે. ખુદ પરમાણુ સંપન્ન હોવા છતાં અમેરિકાએ ભારત માટે પરમાણુ સામગ્રી અને ઈંધણ સપ્લાય પર રોક લગાવી દીધી. જો કે તે સમયે રશિયા ભારતની પડખે આવ્યો. 1974ના પરીક્ષણ બાદ ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રુપ બનાવવામાં આવ્યો, જે ભારતના પરમાણુ પરીક્ષણ બાદ ઉઠાવવામાં આવેલું પગલું હતું. તેનો હેતુ પરમાણુ અપ્રસાર સંધિ પર હસ્તાક્ષર કરાવીને પરમાણુ હથિયારમાં ઉપયોગમાં લેવાતી ટેકનોલોજી, ઉપકરણ અને સામગ્રીની નિકાસ પર રોક લગાવવાનો હતો. ચીને 2004માં આ સંધિ પર હસ્તાક્ષર કર્યા. ભારત પર વખતો વખત CTBT અને NTP પર હસ્તાક્ષર કરવા દબાણ થતું રહ્યું. એમાં પણ 1998ના પોખરણ પરીક્ષણ પછી તો દુનિયાની નજર જ બદલાઈ ગઈ. પણ હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે. દુનિયા સાથે ભારતના શાંતિપૂર્ણ વર્તન અને સૌહાર્દયુક્ત સંબંધોથી મહાસત્તા અમેરિકા સહિતના દેશોનું ભારત માટે વલણ બદલાયું છે. પરમાણુ પરીક્ષણ બાદ જે અમેરિકાએ ભારત પર પ્રતિબંધ લાદ્યા હતા, તે જ અમેરિકાએ થોડા સમય બાદ ભારતને અનૌપચારિક રીતે પરમાણુ મહાશક્તિ માન્યો અને પરમાણુ અપ્રસાર સંધિને કોરાણે મૂકીને ભારત સાથેના સંબંધોને મજબૂત બનાવવાના દરેક સંભવ પ્રયાસ કર્યા. વર્ષ 2005માં ભારત અને અમેરિકા વચ્ચે પરમાણુ કરાર થયા. અમેરિકાએ ભારત માટે સિવિલ ન્યુક્લિયર ટ્રેડનો રસ્તો સાફ કરી દીધો. 2008માં ઇન્ટરનેશનલ એટોમિક એનર્જીની બેઠકમાં ન્યુક્લિયર સપ્લાયર ગ્રુપના સદસ્ય દેશોએ ભારતને તત્કાલીન નિયમોમાંથી છૂટ આપી. ભારતે પરમાણુ બિન પ્રસાર સંધિ પર હસ્તાક્ષર નહીં કર્યા હોવા છતાં ભારતને ન્યુક્લિયર ટ્રેડની મંજૂરી અપાઈ. આવું એટલા માટે થયું કેમ કે સત્તાવાર પરમાણુ રાષ્ટ્રો ઉપરાંત પણ એવા ઘણા દેશો છે જેઓ પરમાણુ શસ્ત્રો ધરાવે છે, પણ તેમણે કોઈને જાણ નથી કરી. આ દેશોમાં ઇઝરાયલ અને ઉત્તર કોરિયા જેવા દેશોનો સમાવેશ થાય છે. તેની સામે ભારતે સામે ચાલીને પોતાના પરમાણુ પરીક્ષણનો દુનિયા સામે સ્વીકાર કર્યો છે અને દુનિયાએ ભારતને પરમાણુ સંપન્ન દેશ તરીકે માન્યતા આપી છે. આ જ કારણ છે કે હવે ભારતને પરમાણુ શક્તિના મોરચે કોઈ પડકારનો સામનો નથી કરવો પડતો. જો કે તેની સામે પાકિસ્તાનની સ્થિતિ અલગ છે. આતંકવાદના સમર્થક પાકિસ્તાન પર હજુ પણ વૈશ્વિક પ્રતિબંધો લદાયેલા છે. ભારતના પરમાણુ શસ્ત્રો જવાબદાર હાથોમાં છે, જ્યારે પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રો આતંકવાદી જૂથોના હાથમાં આવી જવાની ચિંતા આખી દુનિયાને સતાવતી હોય છે. ભારત હવે ન્યુક્લિયર સપ્લાયર ગ્રુપમાં સામેલ થવા પ્રયત્નો કરી રહ્યું છે. ભારત આ માટે પ્રબળ દાવેદાર પણ છે. અમેરિકા, રશિયા અને યુરોપિયન દેશો ભારતને NSGમાં સમાવવા તૈયાર છે. જો કે ચીન NSGમાં ભારતના પ્રવેશમાં રોડા નાખતું આવ્યું છે. ભારત માટે NSGમાં પ્રવેશ અગત્યનો એટલા માટે છે કેમ કે આ પ્રવેશથી ભારત પરમાણુ ટેકનોલોજીનો વેપાર કરી શકે છે. તેનાથી ભારત પરમાણુ ઉર્જાની જરૂરિયાત પણ સંતોષી શકે છે, સાથે જ દુનિયામાં ભારતનું કદ પણ વધશે. તમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર. અમે ફરજ નિભાવતા થાકીશું નહીં, પણ શરત માત્ર એટલી જ છે, તમે ઘરની બહાર નીકળતા નહીં. અમે સમાચાર પહોંચાડતા રહીશું, પણ શરત માત્ર એટલી જ છે કે તમે ઘરની બહાર નીકળતા નહીં. તમને શાકભાજી નિયમિત મળતી રહેશે, પણ શરત માત્ર એટલી જ છે કે તમે ઘરની બહાર નીકળતા નહીં.
તમને સમયસર દૂધ મળતું રહેશે, પણ શરત માત્ર એટલી જ છે કે તમે ઘરની બહાર નીકળતા નહીં. શ્રમજીવીઓનું ધ્યાન પણ રખાશે, પણ શરત માત્ર એટલી જ છે કે તમે ઘરની બહાર નીકળતા નહીં. દરેક વ્યક્તિને ઘરે પહોંચાડીશું, પણ શરત માત્ર એટલી જ છે કે તમે ઘરની બહાર નીકળતા નહીં. તબીબો આપણી સારવાર કરતા રહેશે, પણ શરત માત્ર એટલી છે કે તમે તેમની મુશ્કેલી વધારતા નહીં. અનેક લોકો કરી રહ્યા છે સમાજની સેવા, પણ શરત માત્ર એટલી જ છે કે તમે ઘરની બહાર નીકળતા નહીં. પોલીસ પણ રાખે છે આપણું ધ્યાન, પણ શરત માત્ર એટલી છે કે તમે ઘરની બહાર નીકળતા નહીં. ભૂખ્યાને ભોજન મળશે, સૌની તકલીફ દૂર થશે, પણ શરત માત્ર એટલી જ છે કે તમે ઘરની બહાર નીકળતા નહીં. કોરોનાને માત કરીશું જ, પણ શરત માત્ર એટલી જ છે